હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. સો હું ફ્રેશ થઈને મેં ભગવાનની પૂજા કરી. ભગવાનને તો પહેલાં જ યાદ કરવા પડે, બરાબર છે. અને પછી મેં મારી માટે બનાવ્યો બનાના શેક. તો મેં લીધું એક કેળું, જેમાં મેં એડ કર્યું થોડું દૂધ, થોડી ખાંડ અને થોડા ડ્રાય ફ્રૂટ્સ. અને એ પીધા પછી આજે હું બનાવવાની હતી પનીર બટર ચીઝ મસાલા. સો મેં ફ્રીજમાંથી પનીરને લીધું અને હવે આપણે આ ક્યુબને કટ કરીશું નાના શેપમાં. તો ચલો, મને કટ કરતાં તો નથી આવડતું, બટ થોડું થોડું તો આપણે શીખવું જ પડે. પછી મેં વેજીસને લઈને પાણીમાં ધોવા માટે મૂકી દીધા અને હવે આપણે બધા જ વેજીસને કટ કરીશું. કટિંગ સ્કિલ એટલી સારી નથી, આપણે આને શેકવાનું જ છે અને પછી ગ્રાઇન્ડ કરવાનું છે. તો મેં એને આડેધડ જ કાપવા માંડ્યું. આડેધડ દેટ મીન્સ કે કોઈ પણ શેપ કર્યા વગર, લાંબા ટૂંકું વોટેવર. પછી બધા જ વેજીસને કટ કરીને મેં એક વાટકીમાં લીધું થોડું લસણ, લીલા મરચાં, આદું અને 2 થી 3 સૂકા મરચાં. અને પછી આપણે એડ કરીશું 1 ચમચો જેટલું તેલ. અને હવે આપણે એમાં બધા જ વેજીસને એડ કરી દઈશું શેકાવા માટે. જ્યાં સુધી ડુંગળી આપણી પિંકિશ કલરમાં ના આવી જાય ત્યાં સુધી આપણે ધીમી આંચ પર શેકવા દઈશું, જેથી કરીને કચ્ચુંપણું ના રહી જાય અને ટેસ્ટ એકદમ સારો આવે. તો ચલો આપણે એને શેકીશું. હવે જો લગભગ શેકાઈ જ ગઈ છે અને આપણી ડુંગળી એકદમ પિંકિશ થઈ ગઈ છે. તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. મેં એમાં એડ કર્યું છે કલરવાળું લાલ મરચું, જેમાં તીખાશ ન હોય, ખાલી કલર હોય. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લીધું છે. હું યુઝ કરું છું બાદશાહનો પનીર મસાલો. હવે આપણે કઢાઈમાં 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરીશું અને એમાં એડ કરીશું બટર. જો આપણે પહેલાં બટર એડ કરીએ તો બટર બળી જાય, એટલા માટે આપણે પહેલાં તો થોડું તેલ લેવું જ પડે. જો હવે બટર એડ કર્યા બાદ હું એમાં નાખીશ થોડું ચટકે જાય એવું જીરું. એટલે ગરમ થઈ જાય પછી આપણે જીરું નાખીશું, જેથી કરીને જીરું ચટકે. જીરું ચટકી જાય એ પછી આપણે એમાં એડ કરવાની છે પેલી બનાવેલી પેસ્ટ. ચલો, તો આપણે હવે એમાં એડ કરીશું જે આપણે પેસ્ટ બનાવી હતી એ. આ પેસ્ટ જ્યાં સુધી શેકાઈ ના આવે ત્યાં સુધી આપણે ધીમી આંચ પર એને શેકાવા દઈશું. અને જ્યાં સુધી બબલ્સ કે ઉપર તેલ ના આવી જાય ત્યાં સુધી આપણી ગ્રેવી તૈયાર ના થઈ કહેવાય. હવે લગભગ થઈ ગઈ છે, એટલે મેં એડ કર્યા બધા આપણા કિંગ્સ મસાલા, જેમાં મેં એડ કર્યું પહેલાં બાદશાહનો પનીર મસાલો, કલરવાળું મરચું, તીખું મરચું, મીઠું, સ્વાદ અનુસાર ગરમ મસાલો. અને હવે આપણે એને હલાવી લઈશું. જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે. અને હવે મેં એડ કર્યું એમાં થોડું દૂધ. અને હવે આપણે એમાં એડ કરીશું આપણા પનીરના ક્યુબ્સ. જુઓ, પનીરના ક્યુબ્સ એમાં એડ કરી દીધા. અને હવે આપણે એમાં ખમણીશું ચીઝને, કારણ કે આપણે બનાવવાનું છે ચીઝ પનીર બટર મસાલા. કેટલું લાંબુ નામ થઈ ગયું ને, બટ એને ખાવામાં પણ એટલી જ મજા આવશે. જુઓ, હવે આપણે એમાં કસૂરી મેથી નાખીએ અને હવે સરસ ફુલકા રોટલીની સાથે આપણે જમીશું આપણું શાકને. તો જુઓ, હવે છે ટાઈમ ટેસ્ટ કરવાનો. ઓકે, બાય બાય.